હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ચોઈસ બ્યુટી પાર્લરમાં. આજે આપણે ક્લાયન્ટને શ્રીમદ સંસ્કાર માટે રેડી કરીશું. તો એમની ક્રિમ્પી કરી અને એમને મેં લઈ લીધા છે મેકઅપ ચેરમાં. મેકઅપનો બેઝ કમ્પ્લીટ કરી અને આઈશેડ ઉપર હું ગ્લિટર લગાવું છું. તમે જોઈ શકો છો કે હું ફિંગર વડે ગ્લિટર લગાવું છું. ઘણા લોકો બ્રશનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ મને ફિંગર જ ઉપયોગ કરવી ગમે છે, તો હું ફિંગરથી જ એમને ગ્લિટર લગાવું છું. તમે જોઈ શકો છો એમની સાડી પણ આ જ કલરની છે અને એમનું જે વર્ક છે સાડીમાં એ પણ ગોલ્ડન છે, તો હું ગોલ્ડન ગ્લિટર લગાવીશ. ગ્લિટર લગાવ્યા બાદ મેકઅપ કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે પહેરાવીશું એમને સેટ. તો મેં રોઝ ગોલ્ડનો એલિફન્ટવાળો નેકલેસ પસંદ કર્યું છે અને એને સરસ પણ લાગતું હતું અને સાડીમાં મેચિંગ પણ થતું હતું. પછી આવી ગયા છે આપણે હેરસ્ટાઈલ ઉપર. તો મેં એમને હેરસ્ટાઈલ કાંઈક આવી રીતે મેસી ટાઈપનું આગળથી આપ્યું છે અને પાછળથી તમે જોઈ શકો છો એમના હેરમાં મારે કર્લ્સ આપવાના છે. એમના લેન્થ પણ હતો અને ગ્રોથ પણ હતો, એટલે મારે સ્વિચની જરૂર નથી પડી. અને આ એમનું ફાઇનલ લુક છે. એમને સિમ્પલ લુક જોતું હતું અને એમણે કીધું હતું કે તમારી રીતે મને સિમ્પલ એવું લુક આપો, તો મેં એમને મારી જ રીતે એમને રેડી કર્યા છે. આ લુક તમને કેવું અને કમેન્ટમાં જણાવજો. લુક સારું લાગ્યું હોય તો કમેન્ટ પણ કરજો અને વિડીયાને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયા જોતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. બાય બાય.